અને બાપુ અમે બધા સદભાગી છીએ આ 21મી સદીમાં જેટલા આપણે જીવીએ છીએ ને ભાઈ, આપણે બધા સદભાગી છીએ આ યુગમાં જીવવું અને આ વિજ્ઞાન સાથે પાછા આવા સંતો સાથે. આ સતયુગમાં, ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં સંતો ખૂબ હતા બાપુ, પણ અમુક સમાજ માટે જ જેવી તેવી હસ્તીથી ત્યાં જવાય નહીં પૂજાભાઈ. અને એમાં ત્યારે જેટલા બાપુ સંતો હતા ને વાંચ્યા મેં ત્યાં સુધીમાં લગભગ બધા રીહદા જેમ તેમ હરાપ આપ્યા. અને અત્યારે તમે આપણા ભોળા સાધુડા જુઓ, મારા બાપ આપણી જેવડાથી ને આપણી વચ્ચે બેહે છે, આનાથી બીજી મોટા શું જોવે ભલા માણસ. ઓલા તો એ રાજા મહારાજાને એ આમંત્રણ દેવા જાય એમાંય ભૂલ પડે, તેમાં દુર્વાસાને તો બાપુ નાખો રે રીહો. વાત વાતમાં એસા કરેગા તો શ્રાપ દે દૂંગા. અત્યારે એક પણ બાપુ શ્રાપ નથી દેતા સાહેબ, બધા આશીર્વાદ જ આપે. અરે આપણા સંતો તો સહેજ માન, પણ બાપુ ટીવીમાં જે વી 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 જે આવે ને એ તમે જો આમ આમ જ કરતા હોય. ઓલો નિર્મળ બાબા એની કરતા આપણી વચ્ચે જીવનારા સંતો છે ને સાહેબ, એ કાંઈક જુદું કરે છે. બાકી મને યાદ આવ્યું એટલે કીધું પૂજાભાઈ, એ સતયુગના, ત્રેતાયુગના કે દ્વાપર યુગના જે સંતો હતા એ ખરેખર રીહદાર હતા. એક એક કવેણ થી કેવડા, એક એક શ્રાપ થી કેવડા કેવડા એમ કહેવાય કે યુગને પરિવર્તન કરવું પડ્યું છે. મહાભારત પછીની ઘટના એક યાદ આવે તમને, જ્ઞાન સાથે ગમતની વાત, તમને દાંતે આવશે, આનંદે આવશે, અને સાથે આ સંતો બેઠા છે એટલે સારી એક વાતે થાય, મજા આવશે. અને ફરમાઈશ પણ અહીંયા આવી ગઈ છે ઓલરેડી, લઈ લો. ઈ સમયમાં બાપુ જે ઇન્દ્ર જે હતા, એટલે ઇન્દ્ર એટલે જે દેવોના રાજા બને એને ઇન્દ્ર, એ ગમે ત્યારે એ ઇન્દ્ર બદલી શકે. રાવણનો દીકરો પણ ઇન્દ્ર હતો એક સમયનો, ઇન્દ્રજીત. ઇન્દ્રને જીત્યો એટલે ઇન્દ્રજીત નામ પડ્યું ને ઇન્દ્ર બન્યું. પણ એ કાળના જે ઇન્દ્ર હતા એ ખબર નહીં, બરોબર સંતોનું ધ્યાન રાખે નહીં, એમાં રાક્ષસો વધી ગયા, સંતોના યજ્ઞ અટકવા મળ્યા. તમામ સંતો ભેગા, ઋષિ મુનિઓ ભેગા થઈ અને દુર્વાસાને દ્વારે આવીને દુર્વાસાને કીધું કે અમારા યજ્ઞો નથી થતા, રાક્ષસો એટલો બધો ત્રાસ આપે છે, યજ્ઞોને ભડાવે છે. અને દુર્વાસાનો એમ તો એક તો મગજ એનો પારો તો સડી જ ગયેલો હોય, એમાં આવી ફરિયાદ આવી કે કોણ ઇન્દ્ર છે ખબર નહીં, હમણાં નવી ચૂંટણીમાં. અને ક્રોધમાં આવેલા દુર્વાસા સીધા ઇન્દ્રની સભામાં. મેં તમને કીધું એમ કે ત્યારે જે ઇન્દ્ર હતો મોજીલો માણા, એ તમને કોઈ પેક ઉપર પેક હાલે છે. અપસરાઓ નૃત્ય કરી રહી છે, ક્યાં બાત છે, ક્યાં બાત છે, ના ઝટકા હાલે છે. એમાં લખ્યું છે સુરાપાન. આ શાસ્ત્રની વાત છે, મારા ખીચાની વાત નથી, માફ કરજો. પણ જેવા દુર્વાસાને આવતા જોયા એટલે ઇન્દ્ર બધા ગ્લાસ બલાસ બધા ઊંધા નાખીને હજડામ સાવધાન, કારણ કે મોટો બાપ આવ્યો, ક્યાં જાવું, સાવધાન થઈ જાય છે. અને એમ કહેવાય છે કે થોડાક આમ મોઢામાં કુણપ આવી ગઈ. ઓલી અપસરા નૃત્ય કરે છે એને ખબર નથી પાછળ ઋષિ આવ્યા છે, પણ ઇન્દ્રને ઢીલા જોયા એટલે એમ થયું કદાચ મારા નૃત્યની અંદર કઈક ખામી આવી છે. એટલે ઋષિ બાપુ એ અપસરા ઉલ્લી ઉલ્લી મળી નાચવા, ધા ધઈ તગડીન ધીન ધીન ધા, નાચતા નાચતા પાછળ આવેલા દુર્વાસાને એ અપસરાની કોણી અડી ગઈ. એક તો ક્રોધમાં હતા, એમાં અગ્નિમાં જેમ ઘી હોમાણું હોય એમ આગનો ભડકો થયો ભાઈ. એ ઇન્દ્રને મેલ પડતો દુર્વાસાએ સીધે સીધો શ્રાપ ઓલી અપસરાને આપ્યો. હે સુંદરી, તારી સભામાં કોણ આવ્યું છે તને ખબર નથી, તને અદપ નથી, ઘોડીની ઘોડે આમથી આમ ઘૂમે છો, જા ધરતી ઉપર જા અને ઘોડી થઈ જા. હવે ઘોડીનો શ્રાપ આપ્યો એટલે અપસરાએ કીધું મહારાજ આપનો શ્રાપ હું સ્વીકારી લઉં છું, પણ માફ કરજો, હું ધર્મ નથી ચૂકી, હું ઇન્દ્રની અપસરા છું, અહીંયા નૃત્ય કરવું એ મારો ધર્મ છે, અને તમે ઇન્દ્રની સભામાં આવ્યા છો, હું તમારી કુટિયામાં આવીને નહોતી નાચતી, એટલે માફ કરજો, તમે ભૂલથી મને શ્રાપ આપ્યો છે. દુર્વાસા શાંત થયા અને કીધું કે હા બેટા, મારે ઉતાવળમાં તને શ્રાપ દેવાઈ ગયો છે, પણ દીકરી હું તને શ્રાપનું નિવારણ આપું છું. જ્યારે ધરતી ઉપર 3.5 વજ્ર ભેગા થશે ત્યારે તારા શ્રાપનું નિવારણ થશે. ઘોડીમાંથી પાસે એમ કહેવાય કે તું અપસરા થઈ અને ઇન્દ્રલોકમાં વી આવીશ. હવે આવી ધરતીમાં મહાભારતના કાળ પછીનો મુદ્દો
અને કદાચ બાપુ પંચાળની ભૂમિ છે, કારણ કે અહીંયા હસ્તિનાપુરનો શેડો આવે અને દ્વારકાધીશની સીમાનો આ હસ્તિનાપુરનું સેલું ગામ, પછી ન્યાલી દ્વારકાધીશની નગર રાજનું ગામ આવી જાય. હવે આ જે રજવાડામાં રાજાનું નામ હું ભૂલી ગયો છું, માફ કરજો, બધું અહીંયા રાખવું ફરજિયાત નથી. ડાંગેવ, વાહ બાપુ, ડાંગેવ મહારાજાની ભૂમિ, ડાંગેવની અહીંયા રાજધાની, અને એના રજવાડાની અંદર એની ભૂમિમાં એમ કહેવાય કે આ ઘોડીથી ઉતરે છે. નદીને સામે કાંઠે ઘોડી છે, આ કાંઠે રાજાના ઘોડા ચરવા આવે, પણ ઘોડા એ કે સરે નહીં. એમાં લખ્યું છે ભાઈ, ઘોડીને જોઈ જોઈને હહીણા કરે. એક દી, બે દી, 3 દી થયા એટલે રાજાએ અશ્વપાલને કીધું કે આ ઘોડા ભૂખ્યા કેમ રહે છે? આપણા ગૌચરણમાં એટલો અથવા તો ચરામણની અંદર ખડ ખૂટ્યું છે, ઘાસ ખૂટ્યું છે કે ના બાપુ, ઘાસ તો ગોઠણે ગોઠણે છે. તો ઘોડા ભૂખ્યા કેમ? તો કે મહારાજા માફ કરજો, નદીને સામે કાંઠે એક એવી સુંદર ઘોડી, દેવતાએ અશ્વ હોય એવું અમને લાગે છે, આવી અમે કોઈ દી ઘોડી નથી જોઈ. રાજા ડાંગેવ પોતે આવે છે, સુંદર ઘોડી જોઈ પોતાના રાજમાં લાવે છે અને પોતાના માનીતી ઘોડી હતી એની બાજુમાં બાંધે છે. અને એક દિવસ બરોબર દી આથમાને ટાણે એમ કહેવાય કે ઘોડીની સેવા રાજા પોતે કરે છે, પણ જેવી રાત પડી એટલે ઘોડી માલી અપસરા બની છે. રાજાએ ખડક ખેંચ્યું, કોણ છો? ભૂત પ્લેટ ડાકણ. હામેલી જવાબ આપ્યો, મહારાજ માફ કરજો, હું ભૂત પ્લેટ ડાકણ કોઈ નથી, પણ ઇન્દ્રની સભાની શ્રાપિત અપસરા છું. મને આ રીતે શ્રાપ મળ્યો છે, માટે તમે મને રાખી ન શકો, મને હતી ને અહીંયા મૂકી જાઓ. રાજાએ કે મેં તને આશરો આપ્યો છે, મારે તને અહીંથી જાકારો ન દેવાય. તો મહારાજાએ તમારે મને વચન આપવું પડે કે આ વાત કોઈને કહેવાય નહીં, મારા પણના દીકરાને ન કહો, પછી ક્યાં વાત છે? કે પણ કહેવાય તો નહીં, પણ મને કોઈને તમારે દેવાય નહીં. તો કે મારા ખોળિયામાં પ્રાણ છે, ત્યાં સુધી હું કોઈને આપીશ નહીં. તારું જતન કરી મારી દીકરી ઘોડી રાખીશ. હવે આ ઘોડી ચરતી હતી ને એમાં ભગવાન કૃષ્ણનો દીકરાનો દીકરો પ્રદ્યુમ્નનો અનિરુદ્ધ, એનો પુત્ર, એ ઘોડી ખેલતો આ રજવાડાની બાજુમાં નીકળ્યો ને સુંદર ઘોડી જોઈ એટલે ઘરે જઈ અને ભગવાન કૃષ્ણના ખોળામાં બેહીને કીધું, દાદા હા કે આપણા ડાંગેવ રાજા છે ને, આપણો પાડોશી રાજા, તા કાંઈ હસ્તિનાપુરના રાજ લાગે બેટા, આપણો ખંડિયો રાજા નથી. કે પણ જે હોય તે તો છે તો હસ્તિનાપુર ને, ન્યાય ધર્મરાજા જ ગાદીએ બેઠા છે ને. કે હા, એ રાજા પાસે જે ઘોડી છે એ મારે ઘોડી જોવે છે. અને કૃષ્ણનો કાગળિયું આવ્યું ડાંગેવ રાજા ઉપર કે કાં તમારી પાસે ઘોડી છે એ મોકલી ગયો ને કાં યુદ્ધ કરવા તૈયાર થાવ. હવે કૃષ્ણ સામું યુદ્ધ કરવું કેમ? એટલે ઓલો હસ્તિનાપુરનો ખંડિયો રાજા, એટલે હસ્તિનાપુરમાં જઈ અને વાત કરી ધર્મરાજાને. ધર્મરાજાને કીધું કે મારી પાસે ઘોડી છે, મારે કોઈને દેવાય એમ છે નહીં, પણ મારી બાજુના જે રાજા છે એ રાજાનો પત્ર આવ્યો છે, એટલે મારે એને ઘોડી આપવી પડે, કાં યુદ્ધ કરવું પડે. એટલે ઘોડી દઈએ કેવું છે નહીં, મારે યુદ્ધ કરવાનું છે. એટલે તમારા ભાઈ ભીમને અર્જુનને 2-3 જણાને થોડાક સૈન્ય લઈને મારું રક્ષણ કરવું એ તમારો ધર્મ છે, કારણ કે હું તમારો ખંડિયો રાજા છું, હું તમને ખંડણી ભરું છું. તા તો ભીમ ઉલ્યો, એમાં 2-5 જણાની અર્જુનની શું જરૂર છે લાઈવ ની? કારણ કે એ કે મહાભારત પછી હાવ પેન્ટિંગમાં જ પીડ્યો થો ભાઈ. એટલે ભીમસેને કીધું બીજા કોઈને કહેવાની જરૂર નથી, કેટલા છે કેને, કોણ છે રાજા, કોના મગજની અંદર રાય ગળી ગઈ, નામ દે મને. એટલે ઓલા રાજાએ કીધું, ડાંગેવ રાજાએ કે ઉતાળ કરમાં આગળ નામ આપી તો ભીમ ઢીલો પડી જાય. અરે કે નામ દે, કે દ્વારકાધીશ કૃષ્ણ. એ દ્વારકાધીશ કૃષ્ણ કીધું ના, ઢીલો પીડ્યો. ભીમ કે તારે અંદર અંદર ભળવી દેવા લાગે ઘોડા હાટું. એટલે ધર્મરાજા ઉભા થઈને એટલું કીધું, ડાંગેવ, જેના શ્વાસે તો અમે જીવીએ છીએ, અમારો બાપ છે, એની સામે અમે હથિયાર ન લઈ શકીએ. તું કેટલું ધન આપીએ અમે, પણ કૃષ્ણ સામે યુદ્ધ ન કરી શકીએ. બરોબર હસ્તિનાપુરથી નીકળે છે ને આડે યમુનાજી આવે છે. એટલે રાજાએ નક્કી કર્યું ત્યાં જઈને મારે એ ઘોડીને મારે મોઢું દેખાડવું એ મારા માટે યોગ્ય નથી, માટે યમુનાનો કાંઠો છે, આવી જગ્યા મને ક્યારે મળશે, અહીંયા મારા પ્રાણ છોડું અને મારા મર્યા પછી એમ કહેવાય કે મારું વચન પૂરું થઈ જાય છે, પછી મારે એનું જતન કરવું એ કંઈ જવાબદારી નથી રહેતી. એટલે બાપુ એણે લાકડા ખડકી અને યમુનાને કાંઠે બળવાની તૈયારી કરી. એમાં અર્જુનનો દીકરો અભિમન્યુનો દીકરો મહારાજ પરીક્ષિત, એ મૂળ તેથી 5 વર્ષના. સાંભળી લેજો, આ દેશનું બાળક કેવું સંસ્કારિત હોય એનો દાખલો આપું છું. એ 5 વર્ષનો છોકરો પરીક્ષિત છે, એ યમુના નદીએ નાવા આવેલો અને એમાં સામે કોકને બળતા આપઘાત કરતા જોવે છે અને ત્યારે હળી કાઢીને આવે છે. પૂંજાભાઈ ત્યારે 5 વર્ષનો નહોતો લાગતો, 55 વર્ષનો લાગતો હતો.
ડાંગેવ રાજાને કીધું કે એ કોણ છો, નીચે ઉતાર. આને કીધું તું કોણ છો? તા કે હું અભિમાન્યુનો દીકરો પરીક્ષિત છું. હસ્તિનાપુરની ગાદી ઉપર મારો મોટો દાદો બેઠો છે અને એ બધુંય કરતા છોડ હું ક્ષત્રિયનો દીકરો છું અને મારી સામે કોઈ બળતું હોય અને એને હું બળવા દઉં તો એના બળ્યાનું પાપ મને લાગે, માટે હું તને મરવા નહીં દઉં, તું નીચે ઉતર. અરે ભાઈ તારા દાદા એને મને કાઢી મૂક્યો છે. અરે કે એને ભલે કાઢી મૂક્યો, હું અહીંયા બેઠો છું, નીચે તો ઉતર, મને વાત કરે. એટલે એને માંડીને બધી વાત કરી. એટલે આને પરીક્ષિતે કીધું કે અહીં બેહની આગળ બધું ગોઠવાઈ જાય. બે બેઠા નદીને કાંઠે. બપોર સાંડી ગયો, ધર્મરાજા જમવા બેઠા ને જોયું તો પરીક્ષિત હજી છે નહીં. એટલે કોઈને કીધું કે લા પરીક્ષિત ક્યાં છે? કે નાવા ગયો. કે લા સહદેવ જાને તું? અને ગોત્યા સહદેવ પોતે આવે છે અને જોયું તો કે ડાંગીવ રાજાની પાંચ બાજુમાં બેઠો છે અને કીધું કે હાલે બેટા દાદા બોલાવે. કે દાદા ભલે બોલાવે, મારે નથી આવું. કે કેમ? કે મને પેલા એ કહો કે આપણી સામે કોઈ આપઘાત કરતો હોય તેને મરવા દેવાય કે નહીં? અને કદાચ એ મરી જાય તો પાપ કોને લાગે? બેટા આપણને લાગે. તો આ મારી સામે મરતો થયો, એને મેં ઉગાર્યો છે, મારે એને મૂકી નવાય એમ નથી. હવે તમે ક્ષત્રિયના દીકરા ન હોવ તો આલી ઉપડો. સહદેવ બેઠા ને એવી જ રીતે નિકુળ આવ્યા, એને હમણાં બેહાડ્યા. છેલ્લે ભગવાન ધર્મરાજા એમ કહે છે કે ભીમ જાને તું? ભીમ આવ્યો તા તઈને જમાવીને બેઠેલા. હટ જે ભીમ ખીજાણો ઓલા રાજા ઉપર, એ છોકરાઓ ફોહ લાવ્યા. ત્યારે ઓલો 5 વર્ષના પરીક્ષિતે ભીમસેનને કીધું કા દાદા તારી ગદા ગઢી થઈ ગઈ? શાંતિથી બેસી જાય, ક્ષત્રિયનો દીકરો હતો. ભીમ ક્યાં છોકરો મરવાનો થયો બધાને. છેલ્લે અર્જુનને મોકલે છે ધર્મરાજા. અર્જુન આવે છે અને અર્જુન આવે છે બાપુ ત્યારે જે એમ કહેવાય પરીક્ષિત બોલે છે કે દાદા કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે મેં તો સાંભળ્યું છે કે તમે યુદ્ધ નહોતા કરતા ત્યારે ભગવાન કૃષ્ણ એટલું કીધું હતું કે હે અર્જુન સામે કોણ છે એને ભૂલી જા, યુદ્ધ કરવું એ તારો ધર્મ છે. આજ કેનારો સામે આવ્યો એમાં તારું ગાંડી ગઢું થઈ ગયું. ભીમ કે તારે મરવી જ નાખવાનું ટૂંકમાં. એ ફાઇનલ કર્યું. અર્જુન નો આવ્યા એટલે બધા બાકી કોઈ જાય પાછા જ આવે ને એટલે ધર્મરાજા પોતે આવ્યા, એણે માંડીને વાત કરી. એટલે પછી ધર્મરાજાએ નિર્ણય કર્યો કે અર્જુન હવે લડી લેવાનું થાય, મરીએ તો કૃષ્ણના હાથે મરશું ને. અર્જુન કે મોટા ભાઈ બધી વાત સાચી, ત્યાં ગાંડીવ ન હાલે કારણ કે એ ચક્રધારી છે. સુદર્શન ચક્ર વેતું મૂકશે ને તો આપણે કાગવાસ નાખે એવો કોઈ વાહે રહે નહીં. તા ભીમસેન કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તા કેમ? તા હું મહાદેવનો ભક્ત છું. કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર છે તો હું ભગવાન શિવને મનાવી અને ગમે એમ કરીને એનું ત્રિશુલ હું લઈ આવું. કારણ કે સુદર્શન ચક્રની સામે કોઈ હાલે તો એ શિવનું ત્રિશુલ જ હાલે, બીજા કોઈની તેવડ નહીં. તાકે પણ હવે યુદ્ધ કરવાનું કહી દીધું છે અને બેટા કાલે તો યુદ્ધ કરવાનું થાય, કાલે કૃષ્ણની સેના આવી જાય. બોલો કે એક રાત કાફી. સાહેબ ભક્તિ કરો તો એવી જ કરો, મિત્ર રાખો તો એવો જ રાખો, સમયે ફોન ઉપાડે. નકર હલવાઈ એને ખબર પડી જાય ને ઓલો હલવાઈ આગળ કોક અગાઉ કોકના ફોન આવે, ઓલાનો ફોન આવ્યો છે હલવાનો છે, તા ફોન ઉપાડે શું હું થોડીક વાર હું કામમાં બેઠો છું. એવાને તો તમે આમ જોજો ધોકો જ મારી તાર ભાઈબંધી નથી કરવો અમારે. આને આને બરોબર ભગવાન શિવનો પોતે ભરોસા વાળો ભક્ત અને કહેવાય ગયો બાપુ ભગવાન શિવના મંદિરમાં બેહી ગયો માણસ. ઓમ નમઃ શિવાય યાતે રુદ્ર શિવા તનુર્ઘોરા પાપકાસીની ત્યારસ્તનવા સંતમયાગિરી સંતાભિષાક સિંહ નમામિ સમિશાન નિર્વાણ રૂપમ વિભુવ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ સિદાકાશમાકાશ વાસમ ભજેહમ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પોણી રાત વહી ગઈ, ભગવાન શિવ હલ્યા નહીં. અને ભીમનો મગજ ગયો ગમે એમ તો દીકરો એનો. અને હું ક્યારનો તપ કરું મારે હામું મહાદેવ જોતા નથી. બાજુમાં નદી હતી ને નદીને આડો હોઈ ગયો અને નદીનું પાણી હુડુડુડુડું કરતું એમ કહેવાય બધું દેવળમાં નાખ્યું અને દેવળમાં મંદિર ગયું ને શિવ બુડ્યા અને સાહેબ શિવ જટા ખખેરીને ઊભા થયા. કોણ છે? કે મોટા બાપુ હું છું, બીજું બોલતા નહીં. એટલે કે ભીમડા અત્યારે કામ હોય તો જ બાપુ આવ્યા હોય, નકુસામાં આંગળી હોય તો જ ઇમરજન્સી આવ્યા હોય. કે તકલીફ શું છે? કાલનો દી ત્રિશુલ જોવે કે બટા લાયસન્સ વાળું છે ગમે ન દેવાય. માં પાર્વતીએ કીધું બિચારે કોઈ દિન માગી માગીને ત્રિશુલ માગ્યું, એમાં ના હું પાડો દઈ ગયો ને. એ બહેનોનો સ્વભાવ મને બહુ ગમે. જોજો તમે આપણે કોક ઓલા આવે ને તો આપણે એમ કે ભાઈ
કોક એમ કે ભાઈ આવી તકલીફ છે ને થોડાક આપો તો આપણે 500 700 1000 આપીએ ને તો એ કગળતો હોય ભાઈ 2000 આપો ને ભલામણ આમ જો દીકરીને લગ્ન છે ને કબાટ એક લેવો તાર ઘરના કે દઈ ગયો ને અહીંયા એક પ્રોગ્રામ નહોતો કર્યો દઈ યાર ખબર છે તળેલા નાખીએ છીએ પણ એનો સ્વભાવ ભોળો હોય સાહેબ અને આવા ભોળા સ્વભાવના પાછા ભાગશાળી હોય એની જ ઘીરે હોય બાકી તો તમે 2 રૂપિયા ગયો તો અડધો દી લવે દઈ ગયો માં દઈ આ પરજા વાહે હું પછી ઈંધણું નાખશો અને કોને ખબર બેનો 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 આપણે કોઈ પણ બહેનો હોય ને એ જો એકલા બહેનો ભેગા થઈને જે વાતો કરતા હોય ને એ ટેપ કરવા જેવી હોય એકલા બહેનો ભેગા થઈને આમ હાથ રાખીને જે વાતો કરે કોઈક દી સાંભળજો એક વાત તો એ કરે જ તે કઈ વાત છે કહો તમારા ભાઈમાં જાજી બુદ્ધિ નહીં લે અને વાતે હાશી ને આપણામાં હું તમારી ભેગો છું હા આપણામાં બુદ્ધિ હોય તો હામેલી આ ઘોડે સડીને જે આપણે કપાણા અરે બાબુ આ તો અત્યારના છોકરા ભાગશાળી છે આ ટાઈમે જન્માય કેવા ટોપ યુગમાં આવ્યા બાકી જાય વડીલો બેઠા 70 વર્ષના કોકને પૂછો એ પૈણ્યા થાય કેવી તાણીમાં પૈણ્યા પૂજાભાઈ કેવી તાણી તે દો અને અત્યારે તો તમે આ લગ્ન જોવો હમણાં તો હું એક સિંગાપુર લગ્નમાં ગયો ને બાપુ આમ જો ફટાકડા એવા ફટાકડા ફૂટે તો વરઘોડિયાના નામ લખાઈ જાય ફટ 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 પછી વેવાઈનું નામ લખાવેલું હોય તો ખુરદીન બધું કરી જાય પાછું કેવું સરસ છે બધું કેવા કેવા હકીકત તમે બધા જોતા છો ત્યારે હું તો આ રસ્તે આવ્યો તો 2 જાનું રામભાઈ ને મેં આવતા હતા દે દે પ્યાર દે એવા ગીત વાગતા હતા